મોરબી રાજપર રોડ પર સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટક્યું. ગોડાઉનમાંથી ઇંગ્લિશ દારૂ ભરેલ ટ્રેલર ઝડપાયું. 1,11,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. મોરબી ઇંગ્લિશ દારૂનું હબ બને એ પહેલા જ કડક પોલીસ અધિકારીને મૂકવા જરૂરી. મોરબીને બોટલથી બદનામ કરવાનો કોને રસ? મોરબી જિલ્લામાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો. મોરબી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક પછી એક મોટી રેડ પાડી અને સ્થાનિક પોલીસ અને મોરબી જિલ્લા એલસીબીની પોલ ખોલી. એલસીબીની નબળી કામગીરીની પોલ છતી કરી ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપી અને સ્ટેટ મોનિટરિંગ સેલે ફરી ખળભળાટ મચાવી દીધો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અગાઉ પણ ઐતિહાસિક રેડમાં લાલપર પાસે ગોડાઉનમાં 1 કરોડથી વધુનો ઇંગ્લિશ દારૂ ઝડપ્યો હતો. ત્યારબાદ લજાઈ રોડ પર લાખો રૂપિયાના ઇંગ્લિશ દારૂ તાજેતરમાં જ ઝડપ્યો હતો. તેને હજુ ગણતરીના દિવસો થયા ત્યાં રાજપર રોડ પર ગોડાઉનમાં આખું ટ્રેલર ઇંગ્લિશ દારૂ ભરેલું ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેથી મોરબી આસપાસ જ આટલો મોટો ઇંગ્લિશ દારૂ ઝડપાતા એલસીબી સહિતની મોરબી પોલીસ ઉપર સવાલો ઊભા થાય તેવો ઘાટ સર્જાયો છે. મોરબી જિલ્લામાં એસપી રાહુલ ત્રિપાઠીની ઢીલી નીતિ પણ ચર્ચાનો વિષય બન્યો છે કે કેમ કે આટલા ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો પકડાઈ છતાં જે તે વિસ્તારમાં જે તે પોલીસ સ્ટેશન વિરુદ્ધ કડક કાર્યવાહી કેમ થતી નથી તે પણ મોરબી જિલ્લાના બુદ્ધિજીવી પ્રજામાં ચર્ચા થઈ રહી છે. જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા પોલીસની હદમાં મોરબી પાસે આવેલ શનાળા ગામની સીમમાં આવેલા ગોડાઉનમાં ટ્રેલરમાં દારૂનો જથ્થો આવ્યો હોવાની સ્ટેટ મોનિટરિંગ સેલને ખાનગી રાહે બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલે ગોડાઉન પર રેડ કરી ગોડાઉનમાં ઇંગ્લિશ દારૂનું કટિંગ થાય તે પહેલા જ આખું ઇંગ્લિશ દારૂ ભરેલ ટ્રેલર ઝડપી લીધું હતું. જેમાં દારૂની બોટલ નંગ 17,514 જેની કિંમત ₹73,39,092 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 1,11,94,212 ના મુદ્દામાલ સાથે આરોપી મુકેશ મહેન્દ્રકુમાર શિયાક, જસવંતસિંહ રામચંદ ગોદારા, દિનેશ પ્રેમારણ ગુરુ, પ્રવીણ ભગીરથરામ રહે બધા રાજસ્થાન વાળાને દબોચી આખરી પૂછપરછ કરતા અન્ય 7 શખ્સોના નામ ખુલ્યા છે. જેમાં અશોક પૂનામારામ પુવાર, કમલેશ હનુમાન રામા, મહેશ ચૌધરી સહિતનાઓ મળી ટ્રક નંબર KA01AM 4523નો ચાલક, અશોક લેલન ગાડી નંબર GJ07 TU 5131 નો માલિક તથા દારૂનો જથ્થો મોકલનાર શખ્સો વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન ગોપાલ ઠાકોર સાથે રઝાક બુખારી, મોરબી.